આપણે બધા હીરા ઘોઘા જ છીએ. 84 લક્ષ યોનીમાં થપ્પો મારીને પાછા બધાને વાર્તા કરી જ કરવી નથી. પણ એક જ ઓલા શેઠના ઘરે હીરો કામ કરે. એકવાર શેઠે સવારે ઉઠીને કીધું, આજે હીરાને આ ગામ મોકલવાનો છો. એ કે આ એટલે સાંજે પાછો આવતો રહે. હીરો કે આપણે તો આજે પહેલો નંબર લાવો છો આટલા બધા કામવાળામાં. શું કામ છે, શું કામ જવાનું, કોને મળવાનું. શેઠ તો અંદર ગયા, હીરાએ દોટ મૂકી ઘોઘા ગામ જઈને થપ્પો મારીને પાછો સાંજે આવ્યો દોડતો દોડતો. શેઠ કે હાય તું ક્યાં ગયો? તને ગોતતો હતો. તમે સવારે નહોતા કહેતા હીરાને ઘોઘે મોકલવાનો જ? જઈ આવ્યો. શેઠ કે અરે રે શું કરવા ગયો તો? એ મને થોડી ખબર છે. કોને મળ્યો એવું મને કેમ પૂછો છે? શું કામ ગયો તો? શેઠ કે આ બધું કામ કરવા જવાનું હતું, આને મળવાનું હતું, આ દેવાનું હતું. શેઠ કે હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો. આપણે બધા અહીંયા આવીએ છીએ. ઠાકોરજીએ કીધું તારે જવાનું ભૂતલ પર, તારે સેવા કરવાનું, સ્મરણ, સત્સંગ, ભગવદીઓનો સંગ. હજી પ્રભુ બોલે એ પહેલાં તો આવી ગયા. હવે જઈને કહેશું અમે તો આવી ગયા. ઠાકોરજી કે જાઓ પાછા. હીરો ઘોઘે જઈ આવ્યા, ડેલે હાથ દઈ આવ્યા. હાલો 84 લક્ષ યોનીમાં પાછા મારા વાલા. ઓલો બળદ હોય ને ઘાંચીનો, અત્યારના છોકરાઓને ના ખબર હોય. પહેલાં બધું તેલ થતું ને એ ઘાંચીને ત્યાં થતું. એના અહીંયા ડાબલા બાંધી દે. એટલે વેકેશનમાં અમે બરવાળા કે દાળમાં કે સાવરકુંડલા કે જઈએ ને એટલે ખાસ બરવાળા. એટલે માસી મને કહે જીવતી તું 20 કલાક અહીંયા. હું કહું પછી સાની મળશે ને? એ કે હા. એટલે એ ઘાંચીને ત્યાં અમને બિહાડે અને સાની નીકળે ને મને બહુ ભાવે. એટલે એ ઓલી નાખતા જાય દાણા અને બળદ ફરે. બળદને તો એમ થાય આ હા હું તો અહીંથી કેટલા ગામ જઈ આવ્યો. એટલે ડાબલા કાઢે ત્યાં ને ત્યાં હોય બિચારો. આપણે આ બળદના ઘાંચીની જેમ ડાબલા બાંધ્યા સંસારના મારા વાલા. ફરે જ રાખીએ, ખરે જ રાખીએ, ફરે જ રાખીએ. સાની ખાવાવાળા સાની ખાય, તેલ ખાવાવાળા તેલ ખાય અને ડાબલાવાળા ત્યાં ને ત્યાં રહે. આપણે જિંદગી આખી કમાયા, ગાચીનો બળદ ભેગું કર્યું. હવે બધાય જે કરવું હોય કરે. આપણે જાશું ત્યારે કાંઈ ભેગું લઈ જવાના નહીં. જે પાછું બાંધવાનું હતું એ બાંધ્યું નહીં. ડાબલા કાઢ્યા સંસારના તો ત્યાં ને ત્યાં. અરે કેટલું બધી આ પુષ્ટિમાં તો ખરેખર ગાત છે. બોલો વલ્લભાધીશ કી જય. વલ્લભ સાખી ઓ બાપા. હરિરાય મહાપ્રભુજી કી જય. જો આપણે દ્વારકેશજીનું કાલનું ચાલુ હતું. આવતીકાલે દ્વારકાધીશનો પ્રાગટ્ય ઉત્સવ એટલે યોગાનુયોગ આપણે એનું વિવરણ થઈ ગયું. સ્વરૂપ ભાવના, લીલા ભાવના, ભાવ ભાવના, નામ ભાવના. હવે આજે આવશે ચોથું સ્વરૂપ કયું? ગોકુલનાથજીનું 84મી સાખી. શ્રી દ્વારકેશ તદ ભાવ મેં ગોકુલેશ વ્રજભૂપ અદભુત ગોકુલ ચંદ્રમા મનમથ મોહન રૂપ શ્રી વલ્લભ મનમથ મોહન રૂપ. ચોથું સ્વરૂપ ગોકુલનાથ છે.
એમનું પ્રાગટ્ય. વલ્લભના જ્યારે વિવાહ થયા, આવતીકાલે છે. હવે એકના એક મા લક્ષ્મી વહુજી એમના પિતાજીને, એટલે પિતાજીને ત્યાં પંચાયતન સેવા બિરાજે. બ્રાહ્મણો હોય એટલે બધું જ હોય. હવે એમણે કહ્યું, દીકરા, બેન, બેટા, હવે મારી પાછળ આગળ કોઈ છે નહીં, મારે તું એકને એક, હું આ સેવા કરું છું એ બધા સ્વરૂપ તું પધરાવી જા, કારણ કે મારા પછી એવું કોણ સેવા કરશે. મા લક્ષ્મી વહુજી લઈ આવ્યા. વલ્લભે જોયું ગણપતિ છે ને શંકરે છે ને માતાએ છે ને મહાદેવ, એની અંદર ગોકુળનાથજી હતા. વલ્લભે ગોકુળનાથજી પધરાવી લીધા અને બાકીના બધા સ્વરૂપ ગંગાજીમાં પધરાવી દીધા. તો બધા સ્વરૂપે વલ્લભનો હાથ પકડી લીધો. મારા વાલા, આપ અમને તરછોડી દેશો તો હવે અમને તો કોણ પૂજવાનું? ત્યારે વલ્લભે કહ્યું, પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સિવાય બધાય આપને પૂછશે, અને અમારા ઘરે પણ જ્યારે એવા વિવાહ ખેલ હોય કે કાંઈ પણ એ પ્રસંગ હશે ત્યારે અમે તમને આમંત્રણ આપીશું અને પાછા મોકલી દઈશું. જેમ મહેમાન આવે, લગ્ન હોય એટલે કંકોત્રી લખીએ કે અમારા ઘરે પધારજો. હવે લગ્ન પૂરા થાય એટલે મહેમાનને પેરામણી આપી દઈએ એટલે સમજી જાય કે હવે જવાનું. તો તમે જો વલ્લભકુળ હોય કે આપણે હોય, ગણેશ સ્થાપના બધાયમાં હોય. તમે એમની કંકોત્રી જોજો, ગણેશ સ્થાપના હોય, દેવી પૂજન બધું હોય, બધાય હરખે આવો દેવતા હોય એ કે હા હા વલ્લભના ઘરે છે, આવે આવિર્ભાવ થાય, પતિરો ભાવ, હવે મારા વાલા પધારો. આપણા ઘરે લગ્ન હોય એટલે આપણે ગણપતિનું સ્થાપન હોય જ. નાગપંચમી એ લોકો પૂજા કરવા જાય. શું કામ? વચન આપ્યું છે વલ્લભે કે મારા ઘરે કાંઈ હશે ત્યારે તમને યાદ કરવામાં આવશે. ઘણા ગેરસમજ કરે કે એ અન્યાશ્રય નથી. ના, વલ્લભે કોઈને નિરાશ નથી કર્યા. આવ્યા મહેમાન ઘરમાં આવે, હવે તમારા ભાઈબંધો બધા ઘરે લગ્નમાં આવે, એ મારો વર થોડા થઈ જાય? એમાં મેં તમને વફાદારી થોડી બંધ કરી દીધી? લગ્નમાં માણો, જમો, પધારો. તો એ ગોકુળનાથજીનું સ્વરૂપ લઈ લીધું. હવે મેં ભગવદીઓ પાસે સાંભળ્યું છે, વાંચ્યું નથી, એટલે ઓથેન્ટિક છે કે નહીં મને ખબર નથી. આ ગોકુળનાથજીનું સ્વરૂપ મહાલક્ષ્મીજીના પિતાજી પાસે ક્યાંથી આવ્યું? એ સાઉથના બ્રાહ્મણ. તો એવું મને ભગવદીએ કીધું કે જ્યારે રામાયણમાં રાવણને મારીને લંકા જીતી અને વિભીષણને રાજ આપ્યો, વાલે આપ્યો વિભીષણને રાજ, આવે છે ને ઓલું કીર્તન. હવે ત્યારે યજ્ઞ કર્યો, એમાં બધા બ્રાહ્મણોને બોલાવ્યા. હવે બધાને વિભીષણે દક્ષિણા આપી. તો જે આ કુળના બ્રાહ્મણ હતા ને એમણે કીધું કે અમને આ પ્રભુનું સ્વરૂપ પધરાવી દો, અમારે દક્ષિણા નથી જોઈતી. વિભીષણ કે વાહ, તમે એ લઈ જાઓ. તો એ ગોકુળનાથજીનું સ્વરૂપ એ બ્રાહ્મણ પાસે આવ્યું. કયા? એ જે આ મહાલક્ષ્મી વહુજીના પિતાશ્રી. એ ફરતું ફરતું એમના પિતાજી પાસે આવ્યો અને ત્યાંથી ને વલ્લભ પાસે આવ્યો. હજી એનું અનુસંધાન સાંભળ્યું છે એ કે ઇન્દ્રએ 7 દિવસ વૃષ્ટિ કરી સંકર્ષણને, સંવર્ધક, સંકર્ષણ નહીં, આનલવર્તને, વાયુવૃતને, આ બધાને મોકલા.
હવે પ્રભુ તો સમજી ગયો, અરે આ તો ભૂલ થઈ, તો સુરભી ગાયને આગળ કરી દંડવતી કરતો કરતો આવ્યો ઐરાવત હાથીની, એમાંથી ઉતરી ગયો કે પ્રભુ પાસે ન જવાયો હાથીની સવારી લઈને, મુગટે ઉતારી દીધો. ગાય હતી, પ્રભુએ માફ કર્યા. જો બ્રહ્માજીએ વાછડાને બાળકો હરી ગયા, એને માફ ન કર્યા. શું કામ? એણે પ્રભુથી દૂર કર્યા હતા. ઇન્દ્રને કેમ માફ કર્યો? પ્રભુની સન્મુખ કર્યા હતા. થાપાય પાઈ કે માફ કર્યું, જા. ઇન્દ્ર રાજી થયો. સુરભી ગાયના દૂધથી અભિષેક કર્યો અને ઐરાવત હાથીની સૂંઢમાં જે આકાશી ગંગાનું જળ હતું, જે સમુદ્ર મંથન વખતે ઐરાવત હાથી નીકળો. આ ભાગવતની લીલા. અને એ ઇન્દ્રએ લીધો. એ હાથીની સૂંઢમાં જે આકાશી ગંગાનું જળ હતું એ પ્રભુ માટે સાચવીને રાખ્યું હતું અને એણેથીને એને જળ અભિષેક કર્યો અને નામ આપ્યું ગોવિંદ. હવે આ સ્વરૂપ ગમી ગયું એ ગોકુળનાથજીનું, કે પ્રભુ હવે આ સ્વરૂપ મને પધરાવી દો. પોતાનામાંથી એ સ્વરૂપ પ્રગટ કરીને ઇન્દ્રને પધરાવ્યું. મેઘનાદને બહુ ગમતું હતું, તો મેઘનાદ રાવણનો દીકરો, તો એ સ્વરૂપ અહીંયા આવ્યું અને એ સ્વરૂપ વિભીષણ પાસે આવ્યું લંકા જીતી એટલે. અને એ પછી આ સાઉથના બ્રાહ્મણોને યજ્ઞમાં, તો એ સ્વરૂપ આ ગોકુળનાથજીનું, જેણે ગોવર્ધન ધારણ કર્યું, ચત્રભુજ સ્વરૂપ. એ અત્યારે ગોકુળમાં બિરાજે છે, ગોકુળનાથ. તો આ ગોકુળનાથજીનું સ્વરૂપ. ગુસાઈજીના ચતુર્થલાલજી ગોકુળનાથજી માટે પધરાવ્યો. ચતુર્થલાલજીના ચાર નામ: ગોકુળનાથજી, ઓલી કૃષ્ણદાસીને કહ્યું છે આયો મેરો ગોકુળનાથ. દાસીએ નામ પાડ્યું ને એ દુનિયામાં જાહેર થઈ ગયું. જો અત્યારે બધા એમ કે અમે ગોકુળનાથજીવાળા. બીજું નામ પાડ્યું વલ્લભ. વલ્લભ કુળમાં ત્રીજી પેઢીએ જે નામ હોય ને તાતશ્રીનું, એ બાળકને આપે. એટલે વલ્ભાખ્યાનમાં 9મા વલ્ભાખ્યાનમાં આવે છે ગોકુળનાથજીમાં તાત ચણો પ્રતિબિંબરે રસડા. ત્રીજું નામ શ્રીજી, શ્રી ગોવર્ધનનાથજી, એનું ટૂંકું શ્રીજી. અને ચોથું કૃષ્ણ. આ સ્વરૂપ એમના માથે પધરાવ્યું. આ સ્વરૂપમાં અનુક અનુભૂતિ, અનુક લીલાઓ અત્યારે ત્યાં બિરાજે છે. સવારે એક જ વાર મંગળાના દર્શન થાય અને એ એટલા દૂરથી થાય. ત્યાં તમારે ભેટ કાંઈ પધરાવવાની નહીં. તમે એ ઘરના સેવક હો તો જ તમારે, ગાયમાં લેતા નથી. તમે તમારા ગુરુદેવને વફાદાર રહ્યો. તમારા ગુરુને તમારી ભેટ, અમારા સેવકો અમને ભેટ ધરાવે. ગોકુળનાથજીના એ મંદિર ઉપર ગોકુળનાથજીનું ઘર લખ્યું છે, મંદિર નથી લખ્યું. વલ્લભ કુળમાં ઘરે બિરાજે. વલ્લભે ઘરે ઘરે ઠાકોરજી પધરાવ્યા છે. મંદિર ધજાવાળું એકલું શ્રીજી બાવાનું, જે સર્વોદ્ધારક. આ બધા નિધિ સ્વરૂપો, એ બધા ઘર સેવા, ગૃહ સેવા. વલ્લભે ક્યારેય નથી કહ્યું મંદિરમાં જાઓ ને મંદિરની સેવા કરો. ગૃહ સેવા. જે નિધિ મંદિરમાંથી તારા ઘરે પધરાવી દઉં છું. અને એનું પ્રગટ પ્રમાણ આપ્યું વલ્લભે.